ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન મોતના આંકડા સામે આવ્યા છે। કોરોના કાળમાં વર્ષ 2021માં રેકોર્ડ બ્રેક 7,25,000 લોકોના મોત થયા હતા, જ્યારે કોવિડ પીકના જે 3 માસ હતા તેમાં 3,46,000 લોકોના મોત થયા હતા। 2019માં રાજ્યમાં કુલ 4,62,000 લોકોના મોત થયા હતા, જ્યારે 2020માં રાજ્યમાં કુલ 5,23,000 લોકોના મોત થયા હતા। વર્ષ 2021માં જ માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો 96,920 લોકો મોતને ભેટ્યા। વર્ષ 2021માં સુરતમાં 60,739 લોકોના મોત થયા। કુલ મોતમાં 25 થી 54 વર્ષના લોકોની સંખ્યા વધુ છે। કુલ મોતમાં ગ્રામ્ય વિસ્તારોમાં 51.33% મોત થયા છે અને શહેરી વિસ્તારોમાં 48.67% મોત થયા છે। વડોદરામાં સૌથી ઊંચો મૃત્યુદર નોંધાયો છે 13.71%। દાહોદમાં સૌથી ઓછો 5.93% મૃત્યુદર રહ્યો છે। તો હાલમાં જે કોરોના કાળ દરમિયાન મોતના આંકડા સામે આવ્યા છે, આરોગ્ય મંત્રાલય દ્વારા આ જાહેર કરવામાં આવ્યા અને સંદેશ ન્યૂઝ પાસે આ એક્સક્લુઝિવ અહેવાલ આવ્યું છે। સંદેશ પાસે આ એક્સક્લુઝિવ અહેવાલ મોતના આંકડા સામે આવ્યા છે। ત્યારે સંદેશના રેસિડેન્ટ એડિટર પાર્થવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। પાર્થવભાઈ, ખાસ આ કોરોના કાળ દરમિયાનના મોતના આંકડા સામે આવ્યા છે અને સંદેશ દ્વારા આ એક્સક્લુઝિવ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, શું વિગતો સામે આવી? કયા વર્ષમાં કેટલા લોકો મોતને ભેટ્યા? જી પ્રીતિ, ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ છે એ દર વર્ષે એન્યુઅલ રિપોર્ટ જાહેર કરે છે અને વર્કિંગ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ પ્રમાણે દર વર્ષે આ રિપોર્ટ જાહેર થતો હોય છે। સંદેશ દ્વારા આ વખતે પહેલી વાર આપણે એક્સક્લુઝિવલી આ માહિતી આપણે લઈ આવ્યા અને આજના સંદેશમાં પ્રકાશિત કરી છે, જેમાં બહુ ચોંકાવનારી વિગતો આપણી પાસે છે। 2021ના અરસામાં જ્યારે પીક પર હતો કોરોના, એ વખતે 1.80 લાખ લોકોના મૃત્યુ થયા હતા અને 2012, 2013, 2014ની અંદર એવરેજ 3.5 લાખ લોકોના મૃત્યુ થયા હતા, જે 2 કે 3 ગણા વધી અને 2021ની અંદર 7.25 લાખ લોકોના મોત થયા હોવાનો સરકારના અહેવાલમાં ઉલ્લેખ છે। બીજી એક અગત્યની વાત પ્રીતિ હું કરવા માંગીશ કે કોવિડના પીકના જે 3 માસ હતા એની અંદર 3.46 લાખ લોકોના મૃત્યુ થયા છે, એટલે આખા વર્ષના મૃત્યુનું એવરેજમાં 50% મૃત્યુ એ 3 કે 4 મહિનાની અંદર થયા હોય તેવો એક અગત્યની માહિતી આપણે અહેવાલમાંથી જોવા મળે છે। એ સિવાય એની અંદર ગ્રામ્ય પ્લસ શહેર દરેકના મોતની ટકાવારી અથવા તો કેટલા મોત થયા એ અહેવાલમાં ઉલ્લેખ છે કે જે સંદેશના અહેવાલમાં આપણે ટાંક્યો છે। વડોદરામાં આ વખતે સૌથી ઊંચો 2021ની અંદર 13.71% લોકોના મૃત્યુ દર પહોંચ્યો છે વડોદરામાં। દાહોદમાં થોડો ઓછો છે। અમદાવાદની વાત કરીએ તો 2021માં 96,000 જેટલા લોકોના મોત થયા હોવાનો ઉલ્લેખ આ અહેવાલમાં કરવામાં આવ્યો છે પ્રીતિ। બિલકુલ પાર્થવ, સાથે એ પણ જણાવશું કે આરોગ્ય મંત્રાલય દ્વારા જે આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે, સંદેશ પાસે એની એક્સક્લુઝિવ માહિતી આવી છે, તો ખાસ કોવિડના આંકડા તો સામે આવ્યા છે પરંતુ વર્ષો સાથે સરખામણી પણ કરવામાં આવી છે। એ શું દર્શાવી રહ્યું છે? કારણ કે અલગ અલગ શહેરના આંકડા પણ સામે આવ્યા છે કે કોવિડ દરમિયાન શહેરી વિસ્તારમાં વધુ મૃત્યુ થયા હતા કે પછી ગ્રામ્ય વિસ્તારમાં? જી પ્રીતિ, છેલ્લા 3 વર્ષની વાત કરીએ, 2019ની વાત કરીએ તો 4.5 લાખ લોકોના મૃત્યુ થયા હોવાનો માહિતી આ અહેવાલમાં છે અને 2021ની વાત કરીએ તો 7.5 લાખ લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી આ અહેવાલમાં છે। ગ્રામ્યની વાત કરું તમને તો ગ્રામ્યની અંદર પણ આ વખતે 51.33% જેટલા મોત નોંધાયા છે કે જે કમ્પેર કરીએ છેલ્લા 3 વર્ષમાં તો એ પણ વધારે છે। શહેરીજનો અથવા તો જે અર્બન એરિયાઝ છે એમાં પણ મોતની સંખ્યા વધી છે અને ગ્રામ્યમાં પણ વધી છે, એટલે એકંદરે કોરોનાની અસરના કારણે આ મોત વધ્યા હોય એવું આ અહેવાલનું આપણે એનાલિસિસ કરીએ તો આમાં ખ્યાલ આવી શકે પ્રીતિ। સાથે 2021ના જે પીક જે માસ આપે ગયા, જે 3 માસ હતો એમાં સૌથી વધારે મે માસમાં સૌથી વધારે મૃત્યુ થયાનું સામે આવી રહ્યું છે, તો એ આંકડા શું બતાવી રહ્યા છે પ્રીતિ? મે માસની અંદર રજિસ્ટરી ઓફ ડેથના આંકડા પ્રમાણે 1,80,239 લોકોના મૃત્યુ થયા છે, એટલે એક વર્ષની સરેરાશ કાઢીએ તો 24% લોકોના મૃત્યુ માત્ર ને માત્ર આ મે માસમાં થયા હતા 2021માં। અને માર્ચની વાત કરીએ તો માર્ચની અંદર પણ 41,000 લોકોના મૃત્યુ 2021માં
આ આંકડા પ્રમાણે જો આપણે માનીએ તો આમ ટેકનિકલી 5-6% જેટલો વધારો આ આંકડાઓ દર્શાવે છે. એટલે છેલ્લા 3 મહિના કોવિડના જે 3 મહિના છે એની અંદર જે 50% મૃત્યુનો જે દર બતાવે છે કમ્પેર કરી આખા વર્ષના આંકડાથી, તો એ બહુ વધારે કહેવાય. અને 2012, 13 અને 14ના આંકડા સાથે કમ્પેર કરીએ તો એ તો 3 ગણો કહેવાય 2021માં. એવું આપણે એનાલિસિસ કરીએ તો આમાં ખ્યાલ આવે છે આ કહેવાય. બિલકુલ, આભાર તમામ વિગતો માટે પાર્થવ. તો ખાસ હાલમાં આરોગ્ય મંત્રાલય દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે, પરંતુ એ સંદેશ પાસે એ એક્સક્લુઝિવ અહેવાલ આવ્યો છે અને સંદેશના આજના પેપરમાં આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે, જેમાં ખાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં ખાસ આ બતાવી રહ્યું છે કે કોરોના કાળ દરમિયાન કેટલા મોતના આંકડા હતા. અલગ અલગ જિલ્લા વાઇઝ પણ આંકડાકીય માહિતી જે સામે આવી રહી છે. સંદેશ ન્યૂઝનો એક્સક્લુઝિવ અહેવાલ અત્યારે આપ જોઈ રહ્યા છો, જેમાં 2019માં રાજ્યમાં કુલ 4,62,000 મોત થયા હતા, જ્યારે કોરોના કાળ એટલે 2021ના ગાળામાં આ આંકડો 7 લાખને પણ પાર થઈ ગયો હતો. ને એમાં તો માર્ચ, મે અને જૂનની આ 3 માસની વાત કરીએ કે જ્યાં રેકોર્ડ બ્રેક આંકડો નોંધાયો હતો. એટલે કે આ અહેવાલ એવું બતાવી રહ્યું છે કે કોવિડના કારણે જે સરેરાશ આખા રાજ્યમાં જે મૃત્યુદર દર માસે 25,000થી 26,000 રહે છે, તે કોરોના કાળ દરમિયાન 1 લાખને પણ પાર થઈ ગયો હતો. 2021નું એ વર્ષ જ્યારે કોરોનાએ આખા ભારતને કહેવાય કે ભારતને આખું ઝપેટમાં લીધું હતું, એ વખતે ગુજરાતમાં ટપોટપ મોત નીપજી રહ્યા હતા. એવામાં મે 2021માં 1,80,000 મોત એક માસમાં થયા હતા. તો પૂર્વ કેબિનેટ મંત્રી અધિકારીઓ સામે ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે. અરવિંદ પટેલ, પીઆઈ એસડી પટેલ સામે ગુનો નોંધવા આદેશ. જમીન કેસમાં ગુનો નોંધવા ગાંધીનગર કોર્ટનો આદેશ. 2012માં થયેલ ફરિયાદમાં કોર્ટે ચુકાદો આપ્યો. પાર્ટી પ્લોટમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તોડફોડ કર્યાનો આક્ષેપ. અરવિંદ પટેલ અને તેના સાગરીતો પર પક્ષપાત કર્યાના આક્ષેપ. પોલીસે પક્ષપાત કર્યાના આક્ષેપની કોર્ટમાં અરજી થઈ હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદ ન લેતા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તો પૂર્વ કેબિનેટ મંત્રી અધિકારીઓ સામે ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે. 2012માં ગાંધીનગર કોર્ટમાં જે આખી ઘટના બની હતી, જે પાર્ટી પ્લોટમાં ઘટના બની હતી, આ 2012માં ફરિયાદ થઈ હતી. ગાંધીનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. પાર્ટી પ્લોટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને તોડફોડ કર્યાનો આરોપ હતો. અરવિંદ પટેલ અને તેના સાગરીતો તથા પોલીસે પક્ષપાત કર્યાના આક્ષેપની કોર્ટમાં અરજી થઈ હતી.